वडोदरा महानगरपालिका के मुख्य कार्यालय में म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अध्यक्षता में अहम बैठक का आयोजन किया गया। इस बैठक में विभिन्न विभागों के अधिकारियों ने हिस्सा लिया और शहर में चल रही सड़क और ड्रेनेज कार्यों की समीक्षा की। इस बैठक में बताया गया कि वडोदरा शहर में 32 सड़क परियोजनाओं पर काम चल रहा है, जिनमें से 13 करोड़ रुपए की पानी की सप्लाई की कार्य योजना और 16 करोड़ रुपए की ड्रेनेज कार्य योजना शामिल है। साथ ही शहर की 20 साल पुरानी लाइन को बदलने का काम भी वडोदरा शहर में जारी है। આજે એક અગત્યનું બેઠક અમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મીટિંગ હોલમાં લીધી હતી। ખાસ કરીને આપ જાણો છો કે જે પણ ખાતમુહૂર્ત થયા છે આ તમામ કામો અત્યારે ફિલ્ડમાં કાર્યરત છે। આમાં મોટા ભાગમાં રોડ્સ, પાણી અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના કામ ફિલ્ડમાં ચાલી રહ્યા છે। એટલે આમાં ખાસ કરીને અમુક જગ્યામાં લગભગ 32 રોડ્સ, આમાં લગભગ 13 રોડ્સ પાણીના કામને લીધે અને 16 રોડ ડ્રેનેજના કામને લીધે અમુક જગ્યામાં ડાયવર્શન્સ આપવામાં આવી છે, અમુક રોડ્સ બંધ કરવામાં આવ્યું છે અને આના કારણ લગભગ 20 વર્ષ પછી અમુક ડ્રેનેજ લાઇન્સને અમે ચેન્જ કરી રહ્યા છે। સિટીના જે કેરિંગ કેપેસિટીના પ્રમાણે અને આપ જાણો છો કે જ્યારે પણ પૂલ અરવેઝ વરસાદના પાણી વધારે આવતું હોય સિટીમાં પૂલ જેવું સ્થિતિ થતું હોય છે, એનાથી દૂર થવા માટે તમામ ડ્રેનેજ લાઇન્સને વોલ્યુમ વધારવાનું પણ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે। જેને કારણ અત્યારે જે સમય મળે છે આપણા પાસે, આ સમયગાળામાં જ આ કામગીરી કરવાનો આપણને મોકો મળ્યો છે અને આટલા વર્ષો પછી જે અમૃતના ગ્રાન્ટ, સ્વર્ણિમના ગ્રાન્ટ આપણને વડોદરા મહાનગરપાલિકાને સપોર્ટ મળી છે, આનાથી આ કામ અત્યારે કામ કરી રહ્યા છે અને બીએમસીની ગ્રાન્ટ મારફતે પણ અમે કરી રહ્યા છીએ। ખાસ કરીને આ જે રોડ્સ ડાયવર્શન કરવામાં આવ્યું અને ક્લોઝર્સ કરવામાં આવ્યું, આના કારણે પબ્લિકનું મૂવમેન્ટ અને ટ્રાફિક જામનું ભારણ વધતું જાય છે। એને વહેલા તકે નિરાકરણ લાવવા માટે જે પણ રોડ ક્લોઝર્સ લીધા છે, ડાયવર્શન્સ લીધા છે અને જે પાણીનું કામ અને ડ્રેનેજનું કામ અમે ચલાવી રહ્યા છે, એને વહેલા તકે પૂરું કરવા માટે આજે એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ પ્રોજેક્ટ્સ અને ડેપ્યુટી એન્જિનિયર્સની રિવ્યૂ બેઠક કરવામાં આવ્યું। આમાં લગભગ 13 જગ્યા ઉપર પાણીના કામને લીધે બંધ હતી રોડ્સ, એને કેવી રીતે વહેલા તકે અમે કામ પૂરું કરીને ખોલવા માટે કામગીરી કરી શકાય એના ઉપર રિવ્યૂ કરવામાં આવ્યું। એટલે પહેલાં સૂચના લોકોને મિનિમમ તકલીફ પડે એટલે રાતમાં પણ કામ કરવાની એક સૂચના આપી છે। બીજું, ટ્રાફિક ડાયવર્શનને વહેલા તકે ખોલવાનું અને કામગીરી પૂરું કરવાનું પણ તાકીદ આપી છે। ત્રીજું, જે પણ કામગીરી થાય છે એ ગુણવત્તાપૂર્વક કરવાનું કીધું છે। જે ટેન્ડર કન્ડિશન્સમાં લખેલું હોય એઝ ઇટ ઇઝ, જે પહેલાં કન્ડિશનમાંથી આ જ કન્ડિશનમાં પાછા લાવવા માટે આજે એન્જિનિયર્સને સૂચના આપી છે। આજે તમામ એન્જિનિયર્સનું રિવ્યૂ કર્યું છે અને આવનારા દિવસોમાં કોન્ટ્રાક્ટર્સનું પણ કદાચ રિવ્યૂ કરવું હોય તો કરીશું। પણ મુદ્દા એ છે કે આ વહેલા તકે કામ પૂરું કરવાનું છે। એટલે 13 રોડ્સમાં મેક્સિમમ ટુ મેક્સિમમ મોસ્ટ ઓફ ધ રોડ્સ હવે માર્ચ લાસ્ટ સુધી કામ પૂરું કરીને ખોલું કરી શકાય, અમુકમાં એપ્રિલમાં પણ થઈ જાય એવા પરિસ્થિતિમાં અત્યારે કરી રહ્યા છે। ડ્રેનેજનું 16 રોડ છે, એમાં અમુક રોડ્સ માર્ચમાં, અમુક રોડ્સ મેમાં, અમુક રોડ્સ એપ્રિલમાં કરવામાં આવશે અને 2-3 રોડ્સ થોડું પૂછતું ટેકનોલોજીથી કરવામાં આવે, એટલે થોડું લાંબુ સમયગાળાનું છે। પણ અમે એટલી જ પ્લાનિંગ કરી રહ્યા છે કે આ 32 રોડ વહેલા તકે ખુલ્લું મૂકીને પબ્લિકની અવર જવર માટે ઇઝી કામ થઈ શકે એ બાબતનું રિવ્યૂ કરવામાં આવ્યું।